ગોમતી નદીમાં ગેરકાયદેસર ડમ્પિંગના આક્ષેપો, વિપક્ષ નેતાએ કરી કડક કાર્યવાહીની માંગ। જયરાજ સિહોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોરની જીવાદોરી કહી શકાય એવી પવિત્ર ગૌતમી નદી કે જેના ઉપર સમગ્ર સિહોરનો આધાર રહેલો છે, તો છેલ્લા કેટલાક મહિનાઓથી આ તંત્રની આંખ આડા કામ કરવાની વૃત્તિના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ત્યાં બાંધકામનું મટીરિયલ તેમજ અન્ય કચરો ઠલવામાં આવી રહ્યો છે અને સતત નદીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। એટલે આજરોજ અમે ચીફ ઓફિસરશ્રી, પ્રાદેશિક કમિશનરશ્રી તેમજ ભાવનગર કલેક્ટરશ્રીને પત્ર લખ્યો છે અને એમણે જાણ કરી છે કે ભાઈ જે આ બેરોકટોકપણે જે બાંધકામનું મટીરિયલ તેમજ અન્ય ઘન કચરો જે ગોતમી નદીમાં નાખવામાં આવી રહ્યો છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। સ્વાભાવિક રીતે એવો કોઈપણ સરકારનો કે તંત્રનો આગ્રહ હોય કે ભાઈ નદી કે તળાવ હોય તો એમના તળ છે એ શક્ય હોય ત્યાં સુધી ઊંડા કરવામાં આવે, પણ સિહોરમાં ઉલટી ગંગા વહેતી હોય એમ ગોતમી નદીનું તળ દિવસે દિવસે છીછરું થતું જાય છે। એટલે આ અંગે પત્ર લખ્યો છે કે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે, તેમજ આજે છીછરું તળ થાય છે એના લીધે આસપાસની જમીનના લેવલ સુધી કેટલીક જગ્યાએ તળ પહોંચી ગયું છે, તો ત્યાં ભવિષ્યમાં દબાણ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ હોય, તાત્કાલિક અસરથી રોકવામાં આવે અને જે કોઈ પણ આ માટે જવાબદાર વ્યક્તિ હોય એમના વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરી છે। આ ઉપરાંત કેટલાક સમયથી અન્ય ઘણો બધો કચરો પણ ગોતમી નદીમાં જમા થયો છે અને ચોમાસું પણ ટૂંક સમયમાં આવનારું હોય, જો વરસાદ આવશે તો એ કચરાના કારણે પાણીના નિકાલની પણ સમસ્યા થઈ શકે એમ છે અને પાણી જો ભરાય તો ભૂતકાળમાં પણ વાહન વ્યવહાર બંધ રહેવાના તેમજ પાણી ઘૂસી જવાના પ્રશ્નો બન્યા છે, ગટરોના પ્રશ્નો બન્યા છે। તો આ અંગે અગાઉથી જ તકેદારીના ભાગરૂપે હજી વરસાદ નથી થયો તો એ પહેલાં તે ગોતમી નદીમાંથી તમામ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આવે એવી પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે।